પુણે મહાનગરપાલિકાની ચૂંટણીની આ વાત છે. તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે વાત એમ છે કે આ ચૂંટણીમાં નેતાઓ એસયુવી, જમીનનો ટુકડો, સોનું અને થાઇલેન્ડની ટ્રીપ ઓફર કરી રહ્યા છે. વળી પૈથણી સાડી પણ આપવામાં આવી રહી છે. એટલે જ તો આ ચૂંટણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. એટલે કે મતદાતાઓને આકર્ષવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારના વાયદા થઈ રહ્યા છે એનાથી ખ્યાલ આવી રહ્યો છે કે મહાનગરપાલિકાની ચૂંટણી પણ કયા લેવલે યોજાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પાર્ટીઓની સંખ્યા વધારે છે. અહીં બીજેપી, કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, અજીત પવારની એનસીપી, ઉદ્ધવની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના તેમજ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સામેલ છે. એટલે જ અહીં કોમ્પિટિશન તગડી છે. એટલે જીતવા માટે કંઈક સ્પેશિયલ તો કરવું પડે. આ સ્પેશિયલ કરવાના ચક્કરમાં ઉમેદવારો ધ્યાન ખેંચવા માટે મતદાતાઓને આકર્ષક ઓફરો આપી રહ્યા છે. સામાન્ય રીતે કહેવાય છે ને કે મત અમૂલ્ય હોય છે, કેમ કે આખરે લોકશાહીનો આધાર જ મત છે. પુણેમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો મતની કિંમત લગાવી રહ્યા છે. હવે તમે કલ્પના કરો કે પુણેમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટના નેતાઓ સ્પોન્સર કરતા હોય. એટલું જ નહીં, વિજેતા ટીમને ₹1 લાખ ઇનામ પણ આપવામાં આવે. વોર્ડ લેવલે ચૂંટણીના પ્રચાર વખતે 2 અને 4 વ્હીલરનો ડ્રો પણ રૂટીન બાબત છે. પુણે મહાનગરપાલિકા પહેલાં વોર્ડમાં એનસીપીના નેતા શશી ટિંગરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે એક લકી ડ્રોની જાહેરાત કરી. એટલું જ નહીં, એના માટે રજિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું. તેમણે આ લકી ડ્રો જીતનારી 11 મહિલાઓને 1100 ચોરસ ફૂટનો પ્લોટ આપવાનું વચન આપ્યું છે. પુણેમાં જમીનની કિંમતો આકાશને આંબી રહી છે. ટિંગરે તો જાહેરમાં કહ્યું કે તેઓ મહિલાઓને સશક્ત કરવા માંગે છે. આ કંઈ લાલચનો ખેલ નથી. દર્શક મિત્રો, હવે તમે નક્કી કરો કે આ લોભામણી જાહેરાત છે કે નહીં. વાઘોલીમાં તો કેટલાક ઉમેદવારોએ હદ કરી નાખી છે. તેમણે કપલ્સ માટે થાઇલેન્ડની 5 દિવસની ટ્રીપ ઓફર કરી છે. ત્રીજા વોર્ડમાં સખી પ્રેરણા મંચ મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં જીતનારી મહિલાઓને પૈઠણી સાડી આપવામાં આવશે. પિંપરી છિંદવાડમાં ઉમેદવાર સંકેત બર્ને એક ડ્રોનું આયોજન કર્યું, જેમાં ટોપ પ્રાઇઝ એસયુવી રાખવામાં આવી છે. સંકેતે કહ્યું કે આ લકી ડ્રોમાં 5000થી વધારે લોકો જોડાયા છે. વળી અહીં એક મ્યુઝિકલ કોન્સર્ટ પણ યોજાયો હતો. બોલિવૂડના જાણીતા કલાકારો આ કોન્સર્ટમાં આવ્યા પણ હતા. પિંપરીના બીજા ઉમેદવાર અશ્વિની મોરેએ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં ઇનામની રકમ ₹1 લાખ રાખવામાં આવી.